હેલો ગાઈસ, જય શક્તિમાં। આજે આપણે બચેલા ભાતથી કંઈ નવું શીખવાના છે। આપણે ભાત સાથે ખાવા માટે કંઈ શાક ના બચ્યું હોય તો એ ભાતને કઈ રીતે આપણે ખવાય તે આપણે શીખવાનું છે આજે। તો ચાલો આપણે શરૂ કરીએ। ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, તેને સમારી લીધી છે। 2 થી 3 લીલા મરચાં સમારી લીધા છે લાંબા, અને એક કેપ્સિકમ હતું મારા પાસે, તે સમારી લીધું છે। 5 થી 6 લસણની કળી કાપીને સમારી લીધી। ચમચી મરચું છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું લીધું છે, કેમ કે ભાતમાં આપણે મીઠું હશે એટલે આપણે થોડુંક જ મીઠું નાખવાનું છે। કઢી પત્તા લઈ લીધો છે ને ધાણા લઈ લીધા છે। તો ચાલો આપણે શરૂ કરીએ। હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું। હવે એમાં આપણે અડધી ચમચી રાઈ લીધી છે, અડધી ચમચી જીરું એડ કરી દઈશું। હવે એને થોડું થવા દઈશું। જીરું ને રાઈ થવા આવ્યું છે, હવે આપણે એમાં લસણ એડ કરીશું। લસણને થોડું લાઇટ બ્રાઉન થવા દઈશું। આવ્યું છે, હવે આપણે એને ચેક કરી લઈશું। આ રીતે લાઇટ બ્રાઉન થવું જોઈએ। હવે એમાં આપણે કઢી લીમડો એડ કરી દઈશું। ત્યાર પછી જે આપણે સુધારેલા શાકભાજી છે કેપ્સિકમ નાખીશું। થોડા ફાસ્ટ ગેસ પર એને સાંતળી લઈશું। હવે એમાં આપણે ડુંગળીને જે લીલા મરચાં એ નાખી દઈશું। એને થોડી વાર થવા દઈશું। આપણે 5 મિનિટ પૂરી થઈ ગઈ છે, તો આપણે એને જોઈ લઈશું કેટલું સતરાઈ ગયું છે। આપણું શાકભાજી સતરાઈ ગયું છે। હવે એમાં આપણે જે મીઠું લીધું હતું તે મીઠું એડ કરીશું, અને હળદર અને મરચુંની પેસ્ટ। હવે આપણે એમાં રાઈસ એડ કરી દઈશું। થોડા નાખી દેવાનું અને હલાવતી દેવાનું, એ નીચે મસાલો ચોટે નહીં। સરખી રીતના હવે આપણે એને મિક્સ કરી દઈશું। તમને જેટલા સાતરશો એટલા ક્રિસ્પી થશે ને એટલા જ મસ્ત લાગશે।
અને નીચે બરાબર હલાવતું રહેવાનું, નીચે ચોટે નહીં, એ તો બળી જશે. એટલે એને બરાબર હલાવતું રહેવું પડે. નીચે જે કંઈ ચોપાઈકું હોય તે પાછું એને ઉખાડવાનું, એટલે પછી એની જગ્યાએ એ જગ્યા થાય એટલે બીજું ચોટે, એટલે એ ક્રિસ્પી થાય. એવી રીતે કરીને આ રાઈસ ક્રિસ્પી બને. આ રાઈસ તમે એક વખત બનાવીને ખાશો ને તો તમને એમ લાગશે કે કોઈ શાકની જરૂર જ નથી, આ રાઈસ જ ખાતું છે ખાલી. આપણા રાઈસ હવે થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જે રાઈસ વઘારીને તૈયાર કર્યા હતા તે તૈયાર થઈ ગયા છે. હવે તમને આ જો વિડીયો ગમ્યો હોય તો એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં.